ધંધુકામાં ધીર ગુરુદેવની 44મી દીક્ષા જયંતિ નિમિત્તે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દંત યજ્ઞ યોજાયો હતો. સમાજમાં આરોગ્ય જાગૃતિ અને નિઃશુલ્ક દંત સારવાર માટે આયોજિત આ કેમ્પ શ્રદ્ધાળુઓ અને જરૂરિયાતમંદ માટે લાભદાયી સાબિત થયો. જશાપર, કાટકોલા, સાવરકુંડલા અને ગોપાલગ્રામ જેવા વિસ્તારમાં દંત યજ્ઞના કેમ્પો સફળતાપૂર્વક સંપન્ન થયા. આ અભિયાન હેઠળ અનેક જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દાંતની સારવાર અને નવા દાંત અર્પણ કરવામાં આવ્યા. ધંધુકામાં આજે સવારે 10 થી 1 કલાક દરમિયાન ઉપાશ્રય ખાતે દંતરોગ તપાસ કેમ્પ યોજાયો હતો. ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશનના ડોક્ટર જયસુખ મકવાણા, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ અને ડોક્ટર સંજય અગ્રાવત સહિતના દંત ચિકિત્સકોએ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. પ્રેરણાથી આજરોજ ધંધુકા ખાતે અત્રે યોજાયેલ દંતયજ્ઞમાં હું ડૉક્ટર જયસુખ મકવાણા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટથી આવું છું મારી ટીમ સાથે. અત્રે આ કેમ્પમાં ખાસ આયુર્વેદિક દંત ચિકિત્સા પદ્ધતિ એટલે કે જાલંધર બંધ યોગ પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવે અને અનેક દર્દીઓને એમની સારવાર પણ આપવામાં આવે. આ ઉપરાંત જે વૃદ્ધ વ્યક્તિઓ જેને દાંતની બત્રીસી એટલે કે ડેન્ચર ચોખ્ઠાની જરૂર હતી તેમને દાંતની બત્રીસી પણ અત્રે વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિનામૂલ્યે બનાવી આપવાની વ્યવસ્થા કરેલ અને આ ખૂબ સફળતાપૂર્વક આજનો કેમ્પ પૂજ્ય ધીર ગુરુદેવની સાનિધ્યમાં સંપન્ન થયેલ છે. GDC ન્યૂઝ સાથે CK બારોડ, ધંધુકા.